અને હવે સમાચાર સુરતથી, જ્યાં પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મારવાના ષડયંત્રની આશંકાઓ વ્યક્ત કરાઈ છે। ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સમાં રહેતો પરિવાર નિશાન પર હતો। વહુનો ફોન આવ્યો કે બાપુજીને કાંઈ થયું છે? મેં નહીં, કાંઈ નથી થયું। તે કે તો એને એડમિટ કર્યા છે। મેં કેમ? તે કે ખબર નહીં એમ। તો પછી ફોન મૂકી દીધો। તે મને પાછા આમ થોડાક આમ માથું ફરતું જ તું મારું, પણ પછી મને ફરવા માંડ્યું। મારી છોકરી કે મમ્મી હાલ કે આપણે દવાખાને જાવી કે આ લાડ પ્રસાદીની અંદર શું હતું? કોઈ લાગ્યું હતું તમને કે દવા હતી કે ટીકડી હોય એવું લાગ્યું। હવે હું કહેવાય છું કે આ ટીકડી જેવું શું છે, પણ મેં ખાઈ લીધેલું હતું। કોણ હોઈ શકે છે બેન આ આવું કરવા પાછળ? કારણ કે આ તો એક જીવલેણ હુમલો કહી શકાય। હુમલો જ છે, પણ એ આ સામેવાળાને લઈ ગયા હતા, એનું પર શોખ છે બધા। દુશ્મનીમાં તે એમાં એવું હતું, એની છોકરી ભાગી ગઈ હતી તો એને એમ કે મેં સપોર્ટ કરેલો છે। ઈ એના વેર લેવા હાટું મારી હારે એને, પણ મારી સાથે આખા ઘરનાને આવા લોકો સાથે તો કડક કાર્યવાહી થવી જ જોઈએ। પણ હું કહું આને આવા લોકોને આ સોસાયટીમાં રહેવાય ન દેવાય। આજ નહીં તો બીજાની સાથે કાલે એવું કરી હતું એમ। જે દાદા હતા, સૌપ્રથમ દાદાએ પ્રસાદ ખાધી હતી, તેમની સાથે વાત કરીશું। દાદા, પ્રસાદ ખાધા પછી તબિયત બગડી, કેટલું ગંભીર ઘટના કહી શકાય આવું કૃત્ય કરવું? ગંભીર ઘટના તો કહેવાય જ છે ને, આ બહુ મોટી ગંભીર ઘટના કહેવાય। આજે બની ગયું મારા હારે, એ ગંભીર ઘટના જ કહેવાય ને। કોણ લાગે છે એની પાસે? એ તો મેં કીધું સામેવાળા છે। આવા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? કારણ કે એક નહીં, લોકોને બહાર એને જેલમાં પૂરી દેવા પડે, એને બહાર ન કઢાય। અને અમારે કોઈ જાતનું સમાધાન એને કરવાનું થતું નથી। એકથી લાખે સમાધાન નથી કરવાનું, કારણ કે આ તો જીવલેણ હુમલો કહી શકાય। એક નહીં, બે લોકોના તમારા જીવ છે। આ તો બે ખાધું, ચારે ખાધું હોત તો શું થાત અમારું? ચારે ખાધું હોત તો ચારે મરી જાત ને। કોઈ ખાધો નહીં, બધા ખાધો તો શું થાત? એ આખો લાડો, એ તો અમે થોડોક જ ખાધો। જે રીતે જોઈ શકાય છે કે આ લોકોને સારવાર આપવામાં આવી હતી અને અત્યારે ઘરે લાવવામાં આવ્યા છે, પણ જે રીતે પરિવાર કહી રહ્યું છે કે આવા લોકો સામે, આવા પાડોશીઓ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે। કારણ કે આ તો એક જીવલેણ હુમલો કહી શકાય। કારણ કે પ્રસાદની અંદર જે રીતે ઝેર નાખી અને જે રીતે મારવા નાખવાનું જે કાવતરું જે છે તે કરવામાં આવ્યું છે, ગંભીર બાબત છે। હાલમાં ઉત્તરાયણ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયની અંદર ઘટસ્ફોટ કરી શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો જે પીડિત પરિવારનો આક્ષેપ છે તે સામે આવ્યો છે। તેમનું કહેવું છે કે પાડોશે જ આખું આ ષડયંત્ર ઘડ્યું છે, આ પ્રકારનો આક્ષેપ છે તેમનો। તેમણે કહ્યું કે દીકરીને ભગાડી જવાની કોઈ બાબતમાં તેમણે અંગત વેર રાખીને આ રીતે ઝેરી લાડુ તેમને ખવડાવ્યા અને મોતના મુખમાં ધકેલ્યા।